અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત આજે આપણે ગુજરાતી ભાષાને જોડણીને લગતો એક મુદ્દો જોઈશું. પણ એ મુદ્દો જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. અક્ષર અકાદમી ગુજરાતના વિદ્યાર્થીઓને એના ઓનલાઈન માધ્યમથી ફ્રી માહિતી પૂરી પાડે છે, જેથી કરીને ગુજરાતના વિદ્યાર્થીઓને સાચી માહિતી મળી શકે. એટલે અમારા આ જે વિડીયો છે તમને લાઈક કરીને બીજા વિદ્યાર્થીઓને શેર કરવાનું ભૂલતા નહીં. જોઈએ આજનો જે મુદ્દો છે તે. હા, હવે મિત્રો, અહીંયા જે શબ્દો લખ્યા છે એ બધા શબ્દો અંગ્રેજી ભાષાના શબ્દો છે, ગુજરાતીમાં વપરાતા શબ્દો છે. હવે આ જોડણી અંગે જોઈએ તો લાઇબ્રેરી આ સાચું કે આ સાચું, અને પ્રાઇમરી આ કેમ ખોટું છે, અને ડ્રાઈવર આ કેમ ખોટું છે તેની સમજ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને આવી જશે. જોઈએ વિગતો. મિત્રો, અંગ્રેજી ભાષાના ઘણા બધા શબ્દો ગુજરાતીમાં વપરાય છે, અને એની જોડણી કઈ રીતે થાય એ અંગે કેટલાક જનરલ નિયમો છે એની આપણે વાત કરીશું. નીચેના અંગ્રેજી શબ્દોમાં ઈ કે ઈ છે, યો નથી, આટલું એ તમે યાદ રાખો. તો અહીંયા તમે જોશો તો અહીંયા લાયસન્સ તેમાં ઈ છે, યો નહીં. બોઇલર, રાઈટ, ટાઇફોઇડ યો નથી. હાઈ રોડ યો નથી એમાં, રાઈટ. માઇગ્રેશન તો ઈ છે. હાઈસ્કૂલ, હાઇડ્રોજન, વાઇસરોય, પ્રાઇમરી. હવે તમને સમજાશે કે પ્રાઇમરી કેમ ખોટું, રાઈટ. મોટાભાગની શાળાઓમાં આ ખોટું લખેલું છે કે પ્રાઇમરી શાળા, જ્યાં સાહેબ જે ભણાવતા હોય એ ખોટું લખેલું હોય. સ્કૂલનો સિક્કો બનાવેલો હોય એ સિક્કો ખોટો લખેલો હોય, બનાવેલો હોય. સાયલેન્સર તો અહીંયા પણ ઈ છે, યો નહીં, એ ધ્યાનમાં રાખો. બીજો આવો જ શબ્દ છે સાયકલ. ઘણા બધા યો લખે છે, સાયકલની એ સાયકલ શબ્દ છે. નાઇટ્રોજન અહીંયા પણ ઈ છે. પ્રાઇવેટ એમાં પણ ઘણા બધા યો લખે છે. પ્રાઇવસી ઈ છે. અને બહુ જ ખોટો લખાતો જો શબ્દ હોય તો તે છે લાઇબ્રેરી, રાઈટ. આ ધ્યાનમાં રાખો. ઘણી બધી જગ્યાએ એ લાઇબ્રેરી આમ લખેલું હોય છે, રાઈટ. લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કે ઉદ્ઘાટન પ્રસંગે એમના પોસ્ટર કે બેનરમાં જ એ ખોટું લખેલું હશે. ઘણી જગ્યાએ તો લાઇબ્રેરીનું જે બોર્ડ માર્યું હોય એમાં પણ ખોટું લખેલું હશે. એમાં યો નહીં પણ ઈ છે. બીજા જે શબ્દો જોઈએ તો લાઇટર, માઇક, ફાઇનલ. તો ફાઇનલમાં પણ ઈ છે, યો નહીં. કેટલાક લોકો ત્યાં યો લખે છે. હા, બીજો ખાસ શબ્દ છે ડ્રાઈવર. એ પણ ઘણા બધા લોકો આમ લખે છે, ડ્રાઈવર, રાઈટ. સરકાર ડ્રાઈવર કંડક્ટરની ભરતીની જાહેરાત કરે તો એમાં જ લખેલું હશે, રાઈટ. હાઈકોર્ટ એમાં ઈ છે. બીજા જે શબ્દો છે એમાં વાઇસર, હા. ફાઇનાન્સ આમાં પણ ઈ છે, યા નહીં. આ ધ્યાનમાં રાખો. રાઇફલમાં ઈ છે, માઇક્રોફોનમાં ઈ છે. ડાયજેસ્ટ અને ફાઈબર આ શબ્દોમાં ઈ છે, ય નાખે, એ તમે ધ્યાનમાં રાખો. 4-5 શબ્દો છે ય વાળા. જોઈએ ડાયમંડ, વાયરલેસ, ફાયર, સોસાયટી, બોયફ્રેન્ડ. આ શબ્દોમાં ય છે, ઈ નથી, એ તમે ધ્યાનમાં રાખો. મિત્રો, પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મેથ્સ, રિઝનિંગ અને ભાષા કૌશલ્ય માટેની એક નવી બેચ અમે 2/1/2025 શરૂ કરી રહ્યા છીએ.
સમય સવારે 10 થી 12 વાગ્યાનો છે. મિત્રો, પરીક્ષાના નજીકના સમયમાં કરેલી તૈયારી એ ખૂબ ઉપયોગી પુરવાર થતી હોય છે. એટલે ફ્રેશ થવા માટે આ નવી જે બેચ છે એ બેચમાં જોડાવા માટે ખાસ કરીને પીએસઆઈની સારી તૈયારી માટે, જેમાં 100 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ છે અને 100 માર્ક્સનું ભાષા કૌશલ્ય છે, ગુજરાતી અને અંગ્રેજી. આ બંનેમાં ઉચ્ચ સ્કોરિંગ માટે તમે અમારી અકાદમીનો સંપર્ક કરીને આ બેચમાં જોડાઈ શકો છો. ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા જે પુસ્તકો છે એમાં ગુજરાતી ભાષાનો શબ્દવૈભવ, ગુજરાતી વ્યાકરણ અને પરિચય, તેમજ જે જોડણીની આપણે વાત કરીએ છીએ એ માટેનું પણ મારું એક પુસ્તક છે, ગુજરાતી ભાષાની જોડણી, તેમજ ગુજરાતી વ્યાકરણ MCQ. એમાં એ MCQ સ્વરૂપના પ્રશ્નો આપેલા છે. બધા જ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે અને 30% વેચાણથી તેનું વેચાણ ચાલુ છે. વધુમાં અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, વિસિરાટો કરંટ અફેર્સ, જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે, માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, 4-5 જેટલા ફ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત તેમજ ક્વિઝ મૂકવામાં આવે છે. અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી કરંટ અફેર્સને લગતા પૂછાયેલા જે પ્રશ્નોની વિગત આપણે જોઈએ તો તાજેતરમાં 22/12/2024ના રોજ STIની જે પ્રિલિમ પરીક્ષા થઈ, તો અમારી જે ચેનલ છે એ ચેનલમાંથી 7 માર્ક્સના પ્રશ્નો એ કરંટ અફેર્સના પૂછાયા હતા. એની વિગત અમે અહીંયા મૂકી છે. આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.